હવે વાત કરીશું ના બનાવશો મોતની રીલની। તો ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં રીલ્સની ગેલચામાં 3 યુવકોએ જીવ ગુમાવ્યા છે। જી હા, અમદાવાદની ફતેવાડી કેનાલમાં 3 યુવકો ડૂબી ગયા। સ્કોર્પિયો કાર સાથે રીલ બનાવતી વખતે આ દુર્ઘટના સર્જાઈ। સ્કોર્પિયો કેનાલમાં ખાબકતી હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે। 3 યુવકો સ્કોર્પિયો કાર લઈને રીલ્સ બનાવવા માટે આવ્યા હતા। યુવકો ₹3500માં સ્કોર્પિયો કાર ભાડે લાવ્યા હતા। શોધખોળ દરમિયાન 2 યુવકોના મૃતદેહ મળી આવ્યા છે। યશ પંખોડિયા અને યશ સોલંકીના મૃતદેહ મળી આવ્યા છે। ક્રિશ નામના યુવકના મૃતદેહની અત્યારે શોધખોળ ચાલી રહી છે। અમે તાત્કાલિક ત્યાં બેરેજનો બધા દરવાજા પેલા જે પાણી કેનાલના દરવાજા બંધ કરાવી દીધા હતા। અહીંયા એમના સગા સંબંધીઓ પણ બધા હતા। એમને પણ સાંત્વના આપવા માટે હું ખડે પગે સાંજના 6:30 વાગ્યાથી રાત્રે 3 વાગ્યા સુધી આ આખા પટ્ટામાં અમે ફર્યા હતા ને ફતેવાડી ચોકી આગળ જે ફતેવાડીમાં અંદર કેનાલમાં આપણા અમદાવાદ કોર્પોરેશનના ફાયર બ્રિગેડના અધિકારીઓ પણ ઉતર્યા હતા। એમને પણ ખાસી જહેમત લીધી હતી પણ આપણાને રાત્રે સફળતા નથી મળી। સવારે પાછા 6:30ની ટીમ આવી ગઈ હતી અને અત્યારે એક આગળ મેટ્રોનું છેલ્લું સ્ટેશન છે ત્યાં પહેલી બોડી મળી યશની હતી। પછી બીજી બોડી આપણે કેનાલ ક્રોસ ના થયા ત્યાં યજ્ઞની બોડી મળી। એટલે બધાનો સાથ સહકાર સાથે અહીંયા એમના પરિવારજનોની જોડે પણ અમે જોડે ખડે પગે ઊભા રહેવાના છીએ ને અમારે કંઈ પણ અમારી જરૂર હોય તો અમે અહીંયા ઊભા રહીશું અને ફાયર બ્રિગેડ પણ બહુ સરસ કામ કરી રહ્યું છે। મારા ભાઈનો દીકરો એટલે મારો ભત્રીજો છે ક્રિશ દવે, એ એના મિત્રો સાથે ગાડીમાં હતો। ના, ઘરેથી કઈ એવું મેસેજ નથી કે શું કીધું હતું એ લોકોએ, પણ 3 જણા બહાર નીકળ્યા હતા એટલી ખબર હતી। ત્રણેયની ઉંમર કેટલી હતી? અને લગભગ 20-21 વર્ષના એની આજુબાજુ છે। એક દીકરો કંઈક આંબાવાડીનો છે, એક મારો ભત્રીજો જે પ્રભુદાસ ઠક્કર કોલેજ પાસે રહે છે, એ જોબ બી કરતો હતો અને બાકીના 2 જણાનું મને બહુ આઈડિયા નથી એના મિત્રોનું। વધુ વિગતો સાથે સંવાદદાતા માનસી પટેલ લાઈવ જોડાઈ ગયા છે। માનસી, અમદાવાદમાં રીલ્સની ગેલચામાં હવે 3 યુવકોએ જીવ ગુમાવ્યો છે। અમદાવાદની ફતેવાડી કેનાલમાં 3 યુવકો ડૂબી ગયા, 2 યુવકોના મૃતદેહ મળી આવ્યા છે, એકની શોધખોળ ચાલુ છે। માનસી, અત્યારે પરિસ્થિતિ ત્યાં કેવી? દીપિકા, અત્યારની પરિસ્થિતિની અહીંયા વાત કરવામાં આવે તો ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે, કારણ કે રીલ્સની ગેલછામાં 3 યુવાનોએ પોતાનો જીવ ખોયો છે। એટલી હદે રીલ બનાવવાની ગેલછા હતી કે યુવાનોને મોતને ઘાટ ભેટ્યા છે। અહીંની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ગઈકાલે સાંજે જે રીતે આ ઘટના સામે આવી હતી અને ત્યારબાદ લગભગ ગઈકાલે સાંજે 6:30 વાગ્યાથી ફાયરના જવાનો દ્વારા આ જે યુવાનો છે તેમની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ આજે સવારે 2 યુવાનોના જે મૃતદેહ છે તે મૃતદેહ મળ્યા હતા। ત્યારે અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અત્યારે હજી પણ એક ક્રિશ દવે નામનો જે યુવાન છે કે જે પડી ગયો હતો, તેનો જે મૃતદેહ છે તે શોધવાની જે કામગીરી છે તે ફાયરના જવાનો દ્વારા કરવામાં આવી રહી છે। ફાયરની તમામ જે ગાડીઓ છે તે અહીંયા જોવા મળી રહી છે। મહત્વનું છે કે ફાયરના જવાનોને આ કેનાલની અંદર ચાલતા ઉતરી ગયા છે અને ચાલતા ઉતરીને જે છેલ્લો એટલે કે જે 3જા નંબરના યુવાનોનો જે મૃતદેહ છે તે શોધી રહ્યા છે। અન્ય જે 2 મૃતદેહ છે તે મળી ચૂક્યા છે। અહીંની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો તમામ જે 3 જે યુવકો હતા તેમના પરિવારજનો અહીંયા આવી પહોંચ્યા છે। મહત્વનું છે કે તેમની વેદના સામે આવી રહી છે, તેમનું રોકકળ સામે આવી રહ્યું છે, કારણ કે પોતાના ઘરના ચિરાગને એટલે કે પોતાના વહાલ સોયા દીકરાને કે જેની ઉંમર હજી તો માંડ 20-21 વર્ષની દીપિકા જોવા મળી છે અને તેને આ પ્રકારે રીલ્સની ગેલછામાં પોતાનો જીવ ગુમાવ્યો છે, કેટલાકે પોતાનો ભાઈ, કેટલાકે પોતાનો પુત્ર ગુમાવ્યો છે, તેની જે વેદનાઓ છે તે સામે આવી રહી છે। ગઈકાલ સાંજનો આ બનાવ હતો। યુવકોની વાત કરવામાં આવે તો રીલ્સ બનાવવા માટે હિમાલય મોલ પાસે તેમને એક જે ગાડી છે તે ગાડી ભાડે લીધી હતી અને ત્યારબાદ રીલ્સ બનાવવા અહીંયા આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ ગાડી સાથે તેઓ આ કેનાલમાં
ડૂબ્યા હતા અને ત્યારબાદ આ સ્થાનિકોને આ ઘટનાની જાણ થતાં તેમને ફાયરના જવાનોને તાત્કાલિક ફોન કરીને જાણ કરી હતી અને ગઈકાલ સાંજથી જ આ જે રેસ્ક્યુ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું. મહત્વની વાત એ સામે આવી રહી છે કે અહીંના જે સ્થાનિકો છે તેમના દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે, કારણ કે અહીંયા જે રીતે અકસ્માત સર્જાયો હતો ત્યારે એક ચોક્કસથી એક દિવાલ બનાવવી જોઈએ, જેના કારણે અહીંથી આવતા તમામ જે ટુ વ્હીલર હોય કે પછી ફોર વ્હીલર હોય તેને કોઈ પ્રકારની નુકસાની જે છે તે થાય નહીં અને આ પ્રકારે જે અકસ્માત છે તે બને નહીં. અહીંયા પરિવારજનોની જે વેદનાઓ છે દીપિકા તે સામે આવી રહી છે. આપણે અહીંના જે કોર્પોરેટર છે તેમની સાથે પણ વાત કરીશું. આપને કેવી રીતે જાણ થઈ કે 3 જેટલા જે યુવાનો છે તે અહીંયા ડૂબ્યા છે? અહીંયા 6:30 વાગે એલએચબીના વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિતભાઈ સાહેબે મને તરત ફોન કર્યો. હું તાત્કાલિક પીઆઈ સાહેબને પણ ફોન કરી દીધો, ફાયર બ્રિગેડમાં ધ્યાન દોડી દીધું. પીઆઈ સાહેબ સાથે હું 6:30 અહીં આવી ગયો હતો ને બેરેજના જે અધિકારી છે એમને પણ આપણે ધ્યાન દોર્યું કે પાણીનો ફ્લો બંધ થઈ જાય એના માટેનો તાત્કાલિક એક્શન લો. અને અમે 6:30 અહીંયા ઊભા હતા અને ફાયરવાળાએ પહેલાં તો અંદર બીજા આજુબાજુના જે છોકરાઓ હતા એ લોકો અંદર બચાવવા માટે પડ્યા હતા, પણ એ અંદર કોઈ હતું જ નહીં, કારણ કે ત્રણેય દીકરાઓ તણાઈ ગયા હતા આ પ્રવાહની અંદર. પાણી ઓછું ના ત્યાં સુધી આપણને સફળતા મળે એવી હતી નહીં, પણ આપણે બધાએ સખત જહેમત અમારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડે મહેનત સખત કરી હતી. પોલીસ સ્ટાફ પણ હતા. રાત્રે 2:30 વાગે અમે ફતેહવાડી સુધી અમે ગયા હતા. ત્યાં જે કેનાલમાં અંદર જઈ શકાય એવું નહોતું, પણ પરિવારજનોનો આગ્રહ હતો કે તમે સહેજ મદદ કરો, એટલે અમારા અધિકારીશ્રીઓ અંદર ઉતર્યા હતા. 3 થી 4 લોકો ઉતર્યા હતા. એ અંદર ઉતરીને તપાસ કરી પણ અંદર કંઈ અંદર દેખાતું નહોતું ને લગભગ કલાક સુધી અંદર મહેનત કરી. પછી આગળ ચીકુવાડી સુધી એ લોકો ગયા હતા, એટલે ત્યાં સુધી ના મળે. પછી અમારી ટીમે કીધું કે હવે સવારે 6:30 વાગે આવીશું ને સવારે 6:30 થી અત્યારે મહેનત કરી. અત્યાર સુધીના 2 દીકરાઓની આપણને બોડી મળેલી છે. બિલકુલથી ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા દિવાલ બનવાની પણ માંગ કરવામાં આવી રહી છે સ્થાનિકોની, કારણ કે જો દિવાલ હોત તો અકસ્માત બચી શકે છે. શું રજૂઆત કરશો આના માટે? અમારા ધારાસભ્યશ્રીને આ ધ્યાન દોરી દીધું છે ને ધારાસભ્યશ્રી અત્યારે ગુજરાત સરકારમાં ધ્યાન કરશે ને એમને મહેનત કરશે. આપણે અહીંયા શું યોગ્ય લાગે એ કરવા માટે મહેનત કરશે. બિલકુલથી, એટલે કે અહીંના જે લોકો છે તેમની સાથે પણ વાત કરી, કોર્પોરેટર સાથે પણ વાત કરી, એટલે ચોક્કસથી અહીંયા રીલ્સ બનાવવાની ગેલછાના કારણે 3 યુવકનો જીવ ગયો છે. દીપિકા, 2 જે યુવકો છે તેમનો જે મૃતદેહ છે તે મળી આવ્યો, ત્યારે હજી એક અન્ય ક્રિશ દવે નામના જે યુવક છે તેની મૃતદેહની શોધખોળ જે છે તે ચાલી રહી છે. જી બિલકુલ, આભાર માનસી વિગત સાથે જોડાયા તે બદલ.